ઇલેક્ટ્રિક સગડી લીધી હતી ને તો એના ઇન્ડક્શન આપણે નહીં બોલતા પાવતું. બીજું તો બતાવ, બીજું શું લીધું હે? બીજું આ બ્રશ. આ જો આ જોઈએ આવી લાઇટિંગ જોઈએ નાવા જેવું એટલે. તમને માર જરૂર નહીં તો મને નહીં. છોકરા મને નહીં તમાર જરૂર. કેટલી જરૂર. તો હાય હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું ઉર્વી પ્રજાપતિ અને આ છે ચેતન પ્રજાપતિ. ઉર્વી ચેતન વ્લોગ્સમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. શું અમને પીઠી લઈને ઉભા રાખા. લાવ ચેતન હવે ચા બનાવી ગઈ. નવા ધંધો ચાલુ કર્યો છે માસીના સાથે અમે. આ મારા છે માસી, બધાના આજુબાજુનો એરિયા ને એમના પ્રિય માસી અમારા. બધા માસી માસી કરતા આખો દાડી ચા પી, ચા ની યાદ આવે ને એટલે. માસી તો હું અત્યારે સાંજે 4 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો. 4 ના 4:30 થયા છે અને ચેતન ને હવે પીવો હે વેવેટનો સૂપ. જો મિત્રો તમે વેવેટનો સૂપ પીધો હોય ને તો કમેન્ટ કરજો. બાકી થોડા આમ ફરી જો. તારા કરતા દોડો છું યાર. ચાવી લાય. બોલો હું બોલતો. હું ભાઈ ગયો જઈને તમે રિવ્યુ આલો. તો હવે ચેતન ને પીવો હે વેવેટનો સૂપ અને મને કે તું હેડ તો મને લઈને જઈ કીધું ફટોફટ જઈને આપણે આવતા રહીએ. તો ચલો જઈએ. બે કસ્ટમર આવે એટલે. ઓકે ચલો કન્ટિન્યુ. તો ફ્રેન્ડ્સ હવે વૈકાણે હે ટ્રાફિક એક્સિડન્ટ થયો કે ટ્રાફિક હેલ્યા ઝઘડોય ઝઘડા નહીં બે ટ્રાફિક ઓછું કરાવી હેડ આપણે પેલી ડિવાઈડર કુટીને જતા એવું હે. અહીંયા તો રોજ ટ્રાફિક હોય ગાઈસ. એમાં પાલનપુરમાં ચોક ને ચોક તો ટ્રાફિક હોય જ. આવો જો તમારે ટ્રાફિકમાં ફસાવું હોય ને તો આવી જજો પાલનપુર. જુઓ જુઓ. તો ફ્રેન્ડ સૂપ પી લીધો હે અને સૂપ મેં નહીં પીધો, ચેતનને પીવો તો એટલી જલ્દી હતી કે ચેતનને પીવાની તે વ્લોગે ના લીધો. દાડે પડે દાડે શીખવા સૂપ છે મતલબ હવે ને ટ્રાફિક હે ને તમે બાઇક ઓલી સાઈડ મૂકીને ચેતન મને કે હેડતી હેડ એટલો સૂપ આમ પીવો તો કે આટલે જ આવું હે પણ એમ ગમીને ના આવી કે એટલો આમ જલ્દી હતી કે હેડતી ફટોફટ ક્રોસ કરીને બહાર થઈ જાય એટલા માટે. ટ્રાફિક તો પાલનપુરમાં ફૂલ હે ગાઈસ. ના આવતા પાલનપુરમાં કોઈ આવતું હોય ને મત આવજો. તો હવે અમે લોકો આવ્યા હતા બસ સ્ટેન્ડ ફ્રેન્કી ખાવા માટે. ચેતનાને શું પીધું તો મેં કીધું મને બર્ગર ખવડાવો તો ફ્રેન્કી ખવડાવવા લઈને આવતા રહ્યા. એટલે બર્ગરમાં જવા ગયા તો ટ્રાફિક કેટલું હતું યારોમાં. તે મારા માટે ટ્રાફિક ફેસ ના કરી શકો. પોતે શું પીવો તો જો કોઈ તાર જેટલા નાસ્તા કરો એટલે કરી લે બરાબર. તો ભાઈ શું હે પૂર્વી હવારમાં ઉઠે ને એટલે આવી જ લાગે. આ ચેતન એવા જ લાગે મને કહેતા સર મોય આ ચેતન રહેવા દે કોઈની મજાક નહીં બનાવે. સેમ ટુ સેમ ગાઈસ, સેમ ટુ સેમ. આપણા કરતા ટર્નઓવર વધારે પાછું. તો જે બે ભાઈ થી મારે જબરા પાડી પૈસા. તમે ધંધો ચાલુ કરી દે રહ્યો. કર દઉં લાગી તો એવી લાવ સટપટ ફાડી આલું. ના ના તો ચલો મેં હવે ફ્રેન્કી આવે ખાઈ લઈએ. બર્ગર ના ખવડાવીને જોઈ લીધા. બર્ગર ફરી કોઈક દિવસ. ઓકે. કેટલી બધી ભૂખ લાગી હતી ઉર્વી. ઢોસ આખો દિવસ. ચેતનને મેં સૂપ પી ભૂલ કરી. આજે કોઈ સૂપ પીવા ના રહ્યો ને ઘેર જતો તો સારું હતું. પહેલા સૂપ પીધો પછી ફ્રેન્કી ખાધી અને આ હવે પાણીપુરી. તો સોરી ફ્રેન્ડ્સ, કાલનો વ્લોગ હું અત્યારે સવારે સ્ટાર્ટ કરી રહ્યું કેમ કે કાલ પછી મને માથું દુખતું હતું ને અત્યારે સવાર તો એકદમથી વધારે દુખવા આવી ગયું હતું. 2-3 દિવસથી મારે ચશ્મા પહેરાતા નહીં, કાચ ખરાબ થઈ ગયા ચશ્માના તો મને સખત માથું દુખવા આવી ગયું. હવે તો લગભગ નંબર વધી ગયા હશે એટલા માટે વ્લોગ શૂટ કર્યો નહીં. અત્યારે મારે હોસ્પિટલ જવું પડશે. પહેલાં તો મારા આંખો ચેક કરાવવા માટે ચશ્મા નવા બનાવવા પડશે એટલે વ્લોગ શૂટ થયો નહોતો. અત્યારે વ્લોગ ચાલુ કરી રહી છું અને ચેતન રહેવાના આજથી પાલનપુર. તો એ તો લગભગ સાંજે આવશે. આવે એટલે આપણે એમને વ્લોગમાં લઈશું. તો અત્યારે તો હું એકલી જ વ્લોગ બનાવી રહ્યું છે. ચેતન આવે બપોરે આવે સાંજે આવે કંઈ ખબર નહીં ત્યારે એમને વ્લોગમાં લઈશું. અને આ તો લગભગ મેં શોપમાં રજા જ રાખીએ કેમ કે આંખોને બતાવવા જવું એને પછી જોઉં ક્યાંક જવું તો જે બી કરીએ તમને બતાવીએ બ્લોગમાં. બને રહેજો બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ કસ્ટમર આવ્યા હતા એટલે હું આવી ગઈ હતી શોપ પર અને જમીને ફૂલ એસિડિટી થઈ ગઈ એટલે આઈસ્ક્રીમ ખાવી પડે તો હું લઈને આવી ગઈ છું આઈસ્ક્રીમ. ચેતન તો હજુ મોડા આવશે. એમના ઘરે એમના બેન આવ્યા તો એ કેવું મોડા આવતું કીધું ચલો વાંધો નહીં. અને મારા બેનને જવું પેલે ડૉક્ટર કીહામાં જતી હું સાબુન ફેસવોશ લાવી હતી. એને ફેસ ઉપર ખીલ ને એવું થયું તો એને ત્યાંથી લેવું તો પછી ત્યાં જઈએ ને મારા ચશ્મા એ કઢાવવાના. તો ચલો ક્યાં જઈએ કહું તો પણ બીજે જાન થઈ જાય કહું શું એટલે જોઈએ
તમે જુઓ હું એ જોઉં કે ક્યાં જવાનું થાય. બને રહેજો બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ હું રેડી થઈ ગઈ છું. મારે જવાનું ડૉક્ટર કિહામાં. એના પહેલાં દ્રષ્ટિને લઈને જવાનું, તો હું જઉં છું પંચવટી દ્રષ્ટિને લેવા માટે. તો ચલો જઈએ. પંચવટીથી દ્રષ્ટિને લઈ લીધી એ. પોતે ડૉક્ટરનું ભણીને તોય ડૉક્ટર જોડે હેડે જવું તો પડે ને ડોક્ટરનું. તો ચાલો હવે અહીંયા મોટા પર ખીલ ત્યાં તે થોડું ભણીએ, ફિઝિયોથેરાપીનું કરવું સારું કહેવાય. ચાલ. તો ચલો હવે એને ડૉક્ટરને બતાવી દઈએ અને પછી એને જોઈ ગોધીનગર. કોઈને એક્સરસાઇઝ કરાવી હોય તો કહેજો, સારું ફ્રીમાં કરી આપવામાં આવશે. એ તો ફ્રીમાં કર્યા વળી કે ફ્રીમાં કરાવ. કોઈને જરૂર હોય તો કહેજો હો, ફિઝિયોથેરાપિસ્ટની. સારું. તો અમે લોકો ડૉક્ટર કિહામાં આવી ગયા હતા અને જો એનું ફેસ વોશ, શેમ્પૂ એન્ડ કન્ડિશનર દ્રષ્ટિબેન લઈ લીધું. તમે કેટલા ખરીદી કરી? 750. અહીંયાનું હેર ઓઇલ બેસ્ટ એમનું આઉટ ઓફ બી જાય આઈ થિંક. હેર ઓઇલ ને શેમ્પૂ બધું. તો તમે બી એકવાર આવજો. અમે તો બીજી વાર આવ્યા ને ચેતન માટે હેર ઓઇલ બી લીધું હે ડૉક્ટર કિહાલ. એટલે તમે મોબાઈલ નંબર બી આપી દઉં. આટલું ખાઈ રહેવા દે હવે. આ તોડ તો ખાઈ જશો ને મોનિયાડ. હેડો તે ફટાફટ. ખવડાવીને ગઠામણ પાર્ટી ગેટવે પ્લાઝા. ઓકે, તો આવી જજો. આપણે આપણી રીલ બી શૂટ કરવાની જ છે હજુ. સારો રિવ્યૂ એ તો આપવું જ પડશે. જો મારા ફેસ ઉપર ખીલ એક થતો હતો ને એક બેસતો હતો, એક બેસે ને એક થાય એવું થતું હતું. તો જો હવે ખીલ બી પતી ગયા. દ્રષ્ટિને આપણે ફેસનો રિવ્યૂ લેવો બરોબર. ફેબ્રુઆરીમાં આવું ને એટલે ફેસ દેખી લેજે. ઓકે, હાલ ફોટો પાડ દો. સારું, ચલો હવે જઈએ. અહીંયા એમની હોસ્પિટલ બી છે, જે એમનું ડૉક્ટર કિહાય ને એમની આયુર્વેદની હોસ્પિટલ. ડૉક્ટર હર્ષ ગુર્જર. દ્રષ્ટિ એક દિવસ આવી રીતે એની હોસ્પિટલ ખોલશે. પછી તમે બધા આવજો. તો હવે અમે લોકો દ્રષ્ટિને મૂકવા આવ્યા છીએ બસ સ્ટેન્ડ. ચેતન આવી ગયા. ચેતનની રૂમ ઉપર બધા સામાન મૂકીને રૂમ તમને હમણાં ફરી જઈને બતાવીએ. ફરી અમે જવાના જ છીએ બધું ઠેકાણે કરવા. હાલ તો ખાલી ગાદલું પાથરીને આવ્યા આવીએ. બજારમાં સામાન લેવા જવાનું છે. હા, થોડા ઘણું જે નાનું કુતર કાચર કુતર જે એવું હોય લઈએ, જે જરૂર પડશે એમ ભાઈ ફરીથી લાવશો. બરાબર. અને છે દ્રષ્ટિને હવે બાય બાય કહી દઈએ. હા. ચલો બાય બાય. જોજો સારું એડો. હવે અમે લોકો ડીઓ ડેપમાં આવી ગઈએ ચેતન માટે થોડીક વસ્તુ લેવા. પકડો એડો, હું વસ્તુ જોઉં બધી. ટિફિન તો મારે તૂટી ગઈ એટલે લેવાનું. અરે ઢક્કણ તૂટી ગયું. આખું ટિફિન લે. ઢક્કણ તૂટી ગયું પણ તમે ઢક્કણ એકલું જ મળે. ચેતન કેટલી ખરીદી કરી? પછી લાસ્ટમાં બતાવું તમને. એવું છે પણ એમ નહીં, અહીંયા વસ્તુ એને એકદમ મસ્ત મળે. મતલબ કંઈક યુનિક જોતું અને સસ્તું. એક મિનિટ. એકદમ યુનિક વસ્તુ અને રેટ તો જો કોઈ કહેવા જેવું જ નહીં. એવો રેટ હોય બધું જોઈતું હોય ને તો બધું મતલબ બહુ સસ્તું મળે. ડીઓ ડેપની અંદર અમે લોકો હેડો એ બધું તો ના કહેવાય પણ અમે બહુ ખરીદી કરી અહીંથી. હા, પહેલા બી બહુ બધું લઈ ગયા હતા, ના કહેવાય. અને હે ને હવે જો ચેતન એનું ઘર વસાવી કોઈક દિવસ અમે બે રહેવા આવશે એટલે અમારે બે માટે મસ્ત મસ્ત બધી વસ્તુ લેવો. હાલ તો ખાલી નોર્મલી જે જરૂરિયાત પૂરતી અને થોડાક ટાઈમ ચાલે ને એવી જ વસ્તુ લઈએ, નોર્મલ. અને પછી કદાચ અમે 2 જણા આવશો ને લગ્ન પછી એટલે તો એટલે તો ખાલી બધું પેક બધું જ એમ હાલ તો લેવાનું. આમ ચેતન રહેવાય લઈએ તો ખાલી રાતે ઊંઘવા માટે જોઈએ એના માટે એટલે થોડા ઘણી વસ્તુ લેવો ખાલી. હા, બાકી કોઈ જરૂર પડતી નહીં. એના ખાલી બાથરૂમ ને એમાં ખાલી બધું ફ્રેશ છે ને એના માટે થોડુંક લઈએ. ઓકે, ચલો ખરીદી કરો. ઓકે, ચલો. આ લઈ લો. તો ચેતનની ઘર વખરી ખરીદાઈ ગઈ છે ગાઈસ, જોઈ લો. અને જો તમારે ડીઓડેપની વસ્તુઓને પ્રાઇસ જોવી હોય ને, હાલ તો તમને બધું ના બતાવ્યા ગયા, પણ તમે એકવાર વિઝિટ ડીઓડેપની સાઇટ ઉપર જઈ અને વિઝિટ કરજો. કાં તો એક એપ્લિકેશનમાં તો લગભગ નહીં આવતું, પણ તો બી જોઈ લેજો. ડીઓડેપ ના આવે છે એની ડીઓડેપ કરીને એપ્લિકેશન હે ને એ તમે જોઈ લેજો. પ્રાઇસ સાથે બધું અંદર હશે ને. ડીઓડેપ આપણે જ્યાં શું સરકારી વસાહત ને એની એક્ઝેક્ટ સામે જ છે. આપણે બેજરપુરાવાળા રોડ હે ને, આ રોકડી હનુમાનનું મંદિર આ બસ સ્ટેન્ડની પાછળની બાજુ. બરાબર, એકવાર વિઝિટ કરજો, અહીંયા જ છે ઉપર જ. તમે ડીઓડેપ એપ્લિકેશન જોઈ લેજો. 5 રૂપિયાથી વસ્તુ સ્ટાર્ટ થાય બધી, તો તમે જોઈ લેજો એકવાર. અને બધી વસ્તુ છે ને યુનિક છે એટલે આપણે આમ લેવાની ઈચ્છા થાય જ. હમ. મને તો સાચું એવું હતું કે ખરેખર વધારે ના લે તો વધારે જ લેવરાય છે બધું. હા વધારાનું ઘણું બધું લઈ લીધું હો. હા. ચલો મળીએ હવે મારા રૂમ પર. તો હવે અમે આવી ગઈ ચેતનની રૂમ ઉપર. જો ચેતનની મસ્ત નાનકડી રૂમ બતાવું તમને. જો એમની પથારી કરી દીધી અહીંયા અને આ વોશરૂમ ને
અહીંયા મસ્ત કાચ ને અહીંયા બહાર જવાનો રસ્તો. જો અહીંયા સામે મસ્ત કોમન પ્લોટ હે. અને અમારા બાજુ ઓળખીતા બી મળી જાય ઓરવીન. અમારા સસરી ના આ બાજુમાં જ સસરી ના આવો તમે ગઠોમણ ના આવો. જો અમારા બાજુમાં જ છે. આ ગઠોમણ ના મળી ગયા અમને. અમે વિડીયો બનાવો YouTube પર. અમે વિડીયો જોયું હતું ને એટલા પહેલી મંદિરનો વિડીયો હતો ને એમાં મારી ભત્રીજી નાચતી હતી ને ઓએ હા બાજુમાં જ ઓળખીતા એ મળી ગઈ. ચેતનની જોવા પથારી મસ્ત નાના નાના રૂમમાં મને રહેવાનું બહુ ગમે. અમે રાતના ઊંઘવા જાય તો હવા લેલામાં તો હવા. તો હવે અમે આયા તા રૂમ પર અને આ ઉર્વી શું કરે જુઓ. ગાઈસ ચેતન જોડે કેટલા બધા સ્પ્રે જુઓ 1 2 3 4 હું લઈ જઉં એક. અલા ત્રણ તો ઘેર મૂકીને આવ્યો હું. ગમે ત્યારે જઉં તો જરૂર પડે. તો હું લઈ લઉં આટલા બધા હું કરશો. એટલે થોડા થોડા જ પડે બીજા જે ઘેર મૂકીને આવ્યા ને તો થોડા થોડા જ છે. અને જો મેં ફેસ વોશ મેં આલી ચેતનને. હેર ડ્રાયર આ ઉર્વી ગિફ્ટ હા કર્યો. મેં હેર ડ્રાયર મેં આપ્યું. આ શેમ્પુ બી હા આ શેમ્પુ એ મેં આપ્યું ગાઈસ. અમે વોશરૂમમાં લઈ જશું. તો ફેસ વોશ વોશરૂમમાં જ મૂકી દો લો. લાવો ચલો બીજો જુઓ અમારે આ થોડી જીવન જરૂરિયાત બધી વસ્તુઓ. આ કોક દાડે જ લગાવું આમ તો આ ખાલી ઉર્વી કે એટલે બાકી રેગ્યુલર તો લગાવતો આ નહીં. ઓઇલની કાચમાં મૂકું કે ઓય મૂકું. કાચમાં મૂકી દે અહીંયા જોવું છે. આ મારે કાચ પહેલેથી જ લાગેલો હોય જુઓ. આ ઓઇલની ઓઇલ લટકાડો. અહીંયા ખાલી ટબ નંખાવાનું હે આટલે. આ સાબુ લો અંદર. એટલે માસી કીધું તમે નંખાઈ દેજો પૈસા પેલા ભાડા મારી દેજો. ને સાબુ આ સાબુ અહીંયા પેલા આમ જોઈશે. કોલગેટ પતી જવા આવ્યો હે. પણ અંદર મૂકી તો દો. અહીંયા જોઈશે. સાબુ અંદર મૂકવાનો રહે. લો આપણે બી કોઈક દિવસ આવશે આ રીતના ઘરમાં રહેવાય. આપણે તો આટલી વસ્તુ મારી આવત તમારે એક ઠેલો હોય ને એમાં મારે 50 ઠેલા હશે. આ તો મારે ને આ 10મા ભાગની વસ્તુ એવાની આ હું એલા ઉર્વીન 10મા ભાગની વસ્તુ. આ બધું કિચન ને એક મારા બાઇકની એક્સ્ટ્રા ચાવી ને બધું થોડુંક જરૂરી વસ્તુ છે. બીજું શું છે પાવડર. આ ગેમ રમવા માટે હું યુઝ કરતો પહેલાં પણ હવે ગેમ છોડી દીધી. છોડવી જ પડે કાયદેસર. હવે શું બાકી છે ચીપીઓ બસ આવી ગયું. આવી ગયું. થેલી મૂકી દે મસ્ત વાળીને બેગમાં. આ પેલા આ જો અમારી પેટી ભરી. આમાં મમ્મીની પેટી છે. મારી મમ્મીની પેટી છે પણ મને આપી હાલ કે તું રાખ એમ કે તાર લઈ જોઈ એટલા માટે. બાકી મારા કપડા વપડા બેગ હતી પણ બેગમાં મજા નથી આવતા. શું લોક બીજી માર દઉં ચાલે કે એમ જો. અને એની એક વસ્તુ બતાવું તમને. એ જ્યારે માં અમે પરણીને આવી ને એટલે એક વસ્તુ લઈને આવી હતી અંદર પેટીમાં. જો બતાવું અને ગરમ દેખાય. એક મિનિટ હું તમને ફેસ લાઇટ કરીને બતાવું. હા ફ્લેશ લાઇટ થઈ ગઈ હવે. અને જો બતાવું હું તમને. આ અત્યારે તો મેં મૂક્યું છે. આ અમદાવાદથી લાવ્યા હતા એટલા માટે તો પેટીમાં પડી રહે તો ચાલે. અને એક બીજી વસ્તુ જુઓ. આ 100 રૂપિયા અને એક સોપારી પડી છે. તમને દેખાતી હોય એક સોપારી અને 1 રૂપિયો. 101 રૂપિયા. અને આમાં અમે લગભગ કઈ સાલમાં આવી હતી ખબર નહીં પણ જે બી હોય આવી વસ્તુ એમ કે પેટીમાં મૂકીએ. તમારે કોઈને મૂકેલી હોય તો ચેક કરજો. તારે મૂકશી એન પપ્પા તો પહોંચી જાય નોટ મૂકશી. આમ દિલદાર માણસ થયું પાછા. ના ના માં અમ્મી હાચવીને રાખે તારે બી હાચવીને રાખવાના. અને એક બીજી વસ્તુ બતાવું કે જુઓ આ ખોલ. નીચે 500 નોટ પડી ને પહેલી વખત આલી હતી. મારા સગાએ નક્કી કરીને આ લોકો આયા હતા ને ત્યારે આપી હતી અને મેં હાચવીને. વપરાઈ ગયા બધા પૈસા. મારે તો 5000 લેવા દો. 5000 તો હંગરી મૂકું હું તો વાપરી દીધા. આ 500 નોટ આપી હતી અંદર લગભગ બીજું કોઈ રૂપિયો બીજો નહીં એ લગભગ વોલેટમાં પડ્યો હે. પણ હોબળો મારે પહેલા 2027 જો એનો ડ્રેસ લઈ જો 5000 હતા એ વાપરી દીધા. એને બધું હું કોઈક વસ્તુ જ લાવી હતી બધું. ચાલો વાપરવા ચાલ્યા હતા પણ મેં ને આ કોણે આલ્યું તું? મેં આલ્યું તું એ હે સીયું બીજું હે બધું. એક મુખે મારું તમે પહેર્યું તું હાથમાં. મને હવે કોઈ યાદ નહીં. આ ચોથી લાઈન મૂછું એ જ અને ખબર તમારા નહીં. નાવાનું કપૂરની ગોળી હોય મૂકી દીધી. ખૂબ દાડે વધારે ઝઘડો થઈ જાય તો ખાવા પાડા જોયા ખાલી મેં કેટલા સાચવીને રાખ્યા. અને એ બી આ કેનોનના બોક્સમાં. અને તમારે ટબ આમાં લીલો કલર પેલા ભાઈએ આલ્યો લાલ કલર. મેં કીધું લીલો કલર આલો. ચમ કીધું બાંગ્લાદેશનો ઝંડો હે ને લીલા કલરનો એ નાવાની ડોલ લેવાની ને તો આજ લેવા જવું પડશે હેડો બજારમાં. હોય નાવાની જોઈશે. ચાલો હવે પણ આમ તો તમે અઠવાડિયે એકવાર નો એટલે હાલ તો નીવો તોય ચાલશે. માથું તારું અઠવાડિયે એકવાર કપડો ધોવું હું. ચલો વધારમાં મેલો થતો નહીં ને એટલા માટે 2-3 દિવસે ધોવું વધારે નહીં ધોવું. આ મારી વસ્તુ હાલો જ મૂકી દઉં. આવું ના કહેવાય મારા બ્લોગમાં. એ આ વસ્તુ હાલો જ મૂકી દઉં. કઈ શું હે તારી હે મારે લઈ જવાનું હે. હા તો મને મૂકવા નહીં આવે પછી. હા અને આ વસ્તુ હોય
મૂકી આ અચો મૂકું વાણ ધોવાનું હાલ હવે કાઢી મૂકી દઉં બોક્સમાં હા બોક્સ બધા એક સાઈડમાં કરી દેજે લઈ જા પર આવ્યા તો ઓ કચરાવાળો આવશે હવે હાલ ઉપર મૂકી દઉં આ વાયનો જમીન માપીને જાય હો આ ઇન્ડક્શન આ જો અમે સગડી બી લીધી ઇલેક્ટ્રિક સગડી એ અંદર ના જાય અંદર આ પેલી આ ઓના પર મૂકી દે પેલું હીટર પડી ને ત્યાં મૂકી દે આપણે હીટર ચેક કરીએ એટલે હું તું ફોન રાખ હીટર અમે ચેક કરી લઈએ ચાલુ હે કે બંધ હે એ ઘણા દિવસથી પડ્યું ને એટલા માટે બસ બહુ મોટો બ્લોક રહી ગયા એ ચેતનને મગ લેવો હે ખબર નહીં આવડો મગ ને હજુ નાનો પેલી 5 રૂપિયા ચા આવે ને એવું લઈ દો હું બધા ગ્રીન ટી નહીં પીતો અમારા ઓફિસ માટે લઈ જવું તો ખાલી મારા ઓફિસમાં ગ્રીન ટી આલી કે એટલા માટે ઓકે આ પેલા આપણે બતાવી જોઈ લો જો આ મસ્ત છે લઈ લો તો હા આ સારો હે લઈ લો ઓકે ઇલેક્ટ્રિક સગડી લીધી હતી ને તો એના ઇન્ડક્શન એ ઇન્ડક્શન આપણે નહીં બોલતા પાવતું એના ઉપર તપેલી આ ના માટે આ લઈ લો ડોલ તમારે અમને કોની જરૂર નહીં પડતી એટલે ચાલો તો આપણે ફરીથી એકવાર સ્વસ્તિકમાં આવી ગયા હતા આપણે જે ટિફિન લીધું હતું ને ત્યાં જ બરાબર લાઈક આ તપેલીનો વિચાર છે અને એક કિલો મગ લીધો એ બરાબર હા એ નાની નાની ચા આ લઈ લે ચાલી રહે હું ચા બંધ કરવાનું કહું અને હા, બંધ કરજો, બંધ કરાવો. આધે કરીને ચા પીવડાવો મને બંધ કરો નહીં કરવો બોલો કે ચી લેવી નાની કે મોટી નાની લઈ લે ચાલશે હા હા ચાલશે આ તો ઘણી થઈ લે આવડી તો કે આ લઈ લો નકર કોક દાડે કોક ઘેર આવ્યો હોય મારા ઘેર કોઈ નહીં બોલાવા હું બહાર જઈને ચા પીવડાવી દઉં વાળી બોલ દો એડો કેટલો ભાવે કહી દો ના આજ તો મોટું બતાવવું છે મારે ના અલે ભાઈ તો જીઓ 580 रुपये किलो ચેડા 580 रुपये किलो कर दे दो 580 રૂપિયા કિલો એટલે 250 રૂપિયા થાય 300 रुपये पड़े 300 રૂપિયાના નોની 300 રૂપિયા ભાઈ બોલે જો કોઈ આમ ખરાબ ભાવ લાગે ને આ ભાઈનું મોઢું યાદ રાખજો જો મળે ને તો કહી દેજો પાછો 300 रुपये सेम भाव दे 300 ને ये सेम જ साइज है खाली 10 ग्राम डिफरेंट है એવું છે બંને કેટલા થાય 300 300 ઓકે 300 રૂપિયા ચાલો ડિસ્કાઉન્ટ થશે ને હવે ये आगा હા ડિસ્કાઉન્ટ કરાવીને લેવા અમે તો આ ડિસ્કાઉન્ટ વગર કોઈ વસ્તુ નહીં લેતા અમે કે બે 300 ની હા તો મોટી લઈ લે બીજું કોઈ લેવું એવું એક ગ્લાસ બીજું માર તો જે લેવાનું તો મગ લઈ લીધો મેં મસ્ત મગ લઈ લીધો ફ્રેન્ડ્સ લગન થાય ને એટલે તો ચેતન એવો ચલ્લો ખાવાનો હે પણ એટલે એને આ માણસને ખાલી એક જ વસ્તુનો શોખ થઈ ગયો હવે તો ખાલી વાસણ લેવા ને ઘર વસ્તુ લેવી બધી એટલે હે ને મને બહુ ગમે એ બધું વસ્તુ લેવું ખરેખર આવો શોખ આ જો આ કોઈ આ બધું તપેલી બધું લીધું ને પણ હું કોઈ કરવા નહીં ચા સવારમાં ઉઠીને હું 10 રૂપિયાની ચા પી લ્યો બહાર જઈને પણ આ વસ્તુ હવે નહીં થાય આપણાથી આને ઓને હરુપાનું લેવરાયું એ મેગી ને એવું નહીં બનાવો મેગી કા આખી જિંદગી મેગી ખાય હું ટિફિન બંધાવ્યું તો એ ઓકે તો પછી તો હવે ચેતને નાવા માટે હું લીધું ડોલ ના પાટલો તો શું કરવો લે લે टेबल की ना भाई ચેતન આ ના માટે શું લીધું? ડોલ લીધી ના માટે એ પણ બીજું? લીલા કલર નહીં અને અંદર શું લીધું બીજું એટલે આ ઓરેન્જ જુઓ. કલર છે ને? હા લીલા કલર નહીં આલો લીલા કલર નહીં આ અને બીજું તો બતાવો બીજું શું લીધું એ બીજું આ બ્રશ આ જો તમે દો હા હું જોઈએ ચેતન બધું લીલા કલરનું જ લઈએ ચેતને ડોલ ને બધું લઈ લીધું એ ક્યાંથી લીધું નેશનલ કોકરીમાંથી કોકરી હા કોકરી સ્ટોર નેશનલ માંથી નેશનલ જ કે ઓકે એટલે ચલો પબ્લિક આવેલી જશે આપણે અહીંયા ઓકે દિલ્હી ગેટ થી આપણે કયું સિવિલ હવે વાળા એડો રસ્તે ભૂખ લાગી આખા દિવસનું કોઈ નહીં ખાધું ઓકે ચલો હવે અમે જઈશું ગોળા લેવા ઓકે ગોળા નહીં બલ્બ હા ભાઈ અમે તો ગોળા જ કેવો સારું ચેતન શું લેવા હેડે હું નાવા જઉં ને એ મારે આવી લાઇટિંગ જોઈએ નાવા જોઈએ આવી લાઇટિંગ જોઈએ નાવા જવું એટલે આ પીજે ચોક લગાવી દેજો સંડાસમાં ચાલે હવે મજા આવે હવે ડિસ્કો સંડાસ ચાલો હું ખાલી ચેતનને તમારું વોશરૂમ બતાવે ચેતનને હું ખાલી વોશરૂમ બતાવીને વોશરૂમમાં હે ને મસ્ત બારી હે હું તમને બતાવે ખાલી આમ બધાને બારી તો પણ અલગ જાતની બારી હે મારા માટે પરફેક્ટ એવું હા
હવે અમે લેવા ઊભા છીએ સંતરા. મારે જો બતાવજો ચેતન હારા હારા જોઈ લો, આપણે તો લેતા આવડતું નહીં. આ ખેતરો વાળાને બધું સારું આવડે. કેટલા કર્યા તમે? કેટલા આલા શું ભાવ 80 રૂપિયા 100 રૂપિયા ના કરો પણ ઉપર ના આવો. લઈ લેજો હેડો તાણી. હવે ચેતન ઉતરે ઈ. એટલા જોવા તો પડે કે કમ લાગે. બરોબર જોજો. ના શું ભાઈ અમુક ખાટા હોય મજા નહીં આવતી યાર. તો જોઈને ખબર પડશે કે મેઠાઈ. ના જો જબેનું મૂક્યું યાર તમે હા પણ આ રહ્યો આવે હાથમાં લઈને ફૂટી જાય તો સેટિંગ આવે. થઈ ગયું. ચેતનનું નાવાનું બાથરૂમ. ફુવારો કરાવ થાય. આહ ફુવારા વાળી. સપનું હોય. આહ ઉપર નળી બહુ જ દેવાની. વાંધો નહીં ચલો મસ્ત હે રૂમ મને તો ગમ્યો. સાચું કહું મને મોટા ઘર કરતા આવી રીતના એક રૂમમાં રહેવાની મજા. ફટોફટ કોમ પતી આવડી મારે રૂમમાં ક્યારનો રહેવાનું. એમ કે ઈચ્છા હતી કે હું એકલો રહું હમ. પણ વાંધો નહીં એમ કે રવિવાર તો જાય હું બધા. એકલા રહો એટલે મતલબ મારે જરૂર નહીં ચેતનને. સાચું શું બોલી યાર. તમને મારી જરૂર નહીં તો મને નહીં. મારા છોકરા મને નહીં તમારે જરૂર. કેટલી જરૂર હોય એમાં ટિફિન ને બિફિન કેટલું બંધાવવું પડે. મને નહીં પણ હવે તમારી જરૂર. બરોબર. મારા છોકરા તારી જરૂર છે મારે. તો ફ્રેન્ડ્સ હવે હું ઘરે આવી ગયું. ચેતન મને મૂકવા આવ્યા હતા, મૂકીને ગયા અને વ્લોગ લેવાનું તો ભૂલી જ ગયું. તો ચલો હવે વ્લોગને એન્ડ આપી દઈએ. જો વ્લોગ ગમે તો વ્લોગને લાઇક કમેન્ટ શેર કરજો અને અમારી ચેનલ ઉર્વિન ચેતન ડેલી વ્લોગ્સને ઉર્વિત ચેતન વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા ભાઈ તો જુઓ જુદી ગેમ જ રમી જાય. તો ચલો બાય.